નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 18મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। ખતરનાક છે અંબાલાલ પટેલની આગાહી। જ્યાં દર્શક મિત્રો થોડી વાર પહેલા જ અંબાલાલ પટેલે પોતાની ડરામની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, અત્યારે ગુજરાતના જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે। સાથે અંબાલાલ પટેલે મિત્રો અંધારિયા વરસાદની કરી છે ખતરનાક આગાહી। મિત્રો, ગુજરાતમાં જાણે મેઘરાજા હવે વિરામ લીધો હોય અને આગામી દિવસોમાં ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ઉત્તર ભારતના ભાગો છે ત્યાં અત્યારે મિત્રો એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે અત્યારે સક્રિય થઈ છે અને સતત આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ મિત્રો તમે આ નકશા ઉપરથી જોઈ શકો છો। જેના ભાગરૂપે ગુજરાતના આજે જાણીશું કે કયા કયા ભાગોની અંદર જોવા મળશે જળબંબાકાર જેવી પરિસ્થિતિ। સાથે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે બંગાળના ઉપસાગરની અંદર આગામી દિવસોમાં જેમાં મિત્રો 22 થી લઈને 26 તારીખના સમયગાળા દરમિયાન વર્ષ 2025નું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। તો એમને લઈને પણ મિત્રો અંબાલાલ પટેલ સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। આ સાથે મિત્રો આપણે જાણીશું કે જે અત્યારે ગુજરાતમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એના ભાગરૂપે મિત્રો આવનારું નક્ષત્ર પુષ્ય નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે। પુષ્ય નક્ષત્રને લઈને મિત્રો જો વાત કરીએ તો પુષ્ય નક્ષત્ર 19 તારીખના રોજ શરૂ થશે અને મિત્રો ગુજરાતમાં પણ વરસાદનો નવો રાઉન્ડ આવતીકાલે એટલે કે 19 તારીખથી ગુજરાતમાં ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ આ નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે ત્યારે મિત્રો વીજળીના ચમકારા પણ થતા જોવા મળવાના છે। વીજળી પડતી હોય તેવા પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી શકે છે। હાલ મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગો અને ખાસ મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુના વિસ્તાર છે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારવાળી વરસાદી સિસ્ટમ કે જે હવે પછીની કલાકોમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના તમામે તમામ જિલ્લા જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અમદાવાદ આજુબાજુના વિસ્તારને આ વરસાદી સિસ્ટમ છે એ કવર કરવાની છે। તો મિત્રો આ ભાગોની અંદર અત્યારે કહી શકાય કે 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે મિત્રો હવે જાણીશું કે ખાસ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે લેટેસ્ટ ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં આગામી 3 કલાકમાં મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર જોવા મળશે ધોધમાર વરસાદ। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે આ જ્યાંથી વિડીયો જોઈ રહ્યા છો ત્યાં શું અત્યારે ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં 300 લાઈક આવી જશે તો આવનારી 3 કલાકની અંદર તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું વાતાવરણ જોવા મળશે, શું એ વાતાવરણમાં મિત્રો હજુ પણ વરાપ અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધુ જોવા મળશે। સાથે આગામી દિવસોમાં એ વરસાદી સિસ્ટમ કે જે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો સુધી પહોંચી જશે તો મિત્રો આવનારા દિવસોની અંદર તમે જ્યાં રહો છો ત્યાં શું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। તો મિત્રો આ તમામ ડિટેલો તમને તમામ હવામાન સમાચાર મળી જાય એ માટે ખાસ કરીને મિત્રો વિડીયોને લાઈક કરી દેજો। ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હવે જાણીશું કે આપણે કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો આજે કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તાર છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ લાગુનો વિસ્તાર છે, ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી લાગુનો વિસ્તાર છે। આ સાથે બોટાદ રાજકોટ લાગુના વિસ્તારની અંદર આજે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગોમાં જેમાં સુરત છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ છે એ આજે જોવા મળશે। હવે મિત્રો આપણે જાણીશું કે જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે હવામાન વિભાગ તરફથી અત્યારે ઉપગ્રહ તરફથી લેવામાં આવેલી તસવીર વિશે વાત કરીએ તો મિત્રો આપણું ગુજરાત છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે। અને અત્યારે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે એમના કારણે આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના આજે જાણી
જાણીશું કે કયા કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સાથે સાથે મિત્રો શું ખરેખર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ અને મિત્રો અંબાલાલ પટેલે ગઈકાલે કહ્યું એટલે કે મિત્રો ઈયળ જોઈને અંબાલાલ પટેલે મિત્રો અત્યારે ડરામણી આગાહી વ્યક્ત કરી છે। એમના વિશે પણ મિત્રો હવે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો અત્યારે મધ્ય ભારતના ભાગો જેમાં ગ્વાલિયર છે, ન્યૂ દિલ્હી છે, અલ્હાબાદ લાગુના વિસ્તાર, જોધપુર લાગુના વિસ્તાર, સાથે સાથે મિત્રો આ વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમની દિશા પણ ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતમાં આજે ઘણા બધા ભાગોમાં ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં મેઘરાજા આજે મન મૂકીને વરસવા છે। ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ જોવા મળશે। સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ કાં તો રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી આગળ વધશે, કાં તો આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરશે। એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો મિત્રો હવામાન વિભાગ તરફથી જે હવામાન સામે આવી રહ્યું છે કે મિત્રો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર આજે હળવાથી મધ્યમ વાતાવરણ જોવા મળશે। છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। જેમાં મિત્રો સવિસ્તાર જાણકારી મેળવી તો જેમાં ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો ખાવડ છે, લખપત છે, નડિયાદ છે, આ સાથે ગાંધીધામ લાગુના વિસ્તાર છે, રાપર લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે 1 અથવા તો 3 ઇંચ સુધીના હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। તો ભારેથી અતિ ભારે પવનો છે એ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો છે, આ સાથે મિત્રો મધ્ય ભારતના ભાગો અને ગુજરાતને આવેલા જેટલા પણ વિસ્તારો છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાંથી અત્યારે એક વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો કહી શકાય કે એક સ્ટફ લાઇન પસાર થતી હોવાના કારણે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બીજી એક વરસાદી સિસ્ટમ જે અત્યારે કચ્છ લાગુના ઉત્તર કચ્છ લાગુના વિસ્તારમાંથી પસાર થતી હોવાના કારણે ત્યાં પણ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે ગુજરાતના જે દ્વારકા લાગુના વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વહેલી સવારથી જ દરિયો ગાંડોતુર થયો છે। દરિયાની અંદર ખાસ કરીને કહી શકે કે મોજા છે ઊંચા ઉછળી રહ્યા છે। આ સાથે મિત્રો અત્યારે જે લાઈવ ધોધમાર વરસાદ છે અમદાવાદ લાગુનો વિસ્તાર છે, આ સાથે મહેસાણા આજુબાજુના વિસ્તાર છે, પાલનપુર લાગુનો વિસ્તાર છે, ત્યાં અત્યારે ખાસ કે મિત્રો ધોધમાર વરસાદ છે એ હવે પછીની કલાકોમાં જોવા મળશે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી એક વરસાદી સિસ્ટમ પસાર થતી હોવાના કારણે સ્ટફ લાઇન પસાર થતી હોવાના કારણે આજે વહેલી સવારથી જ કહી શકાય કે જે મહુવા લાગુનો વિસ્તાર છે, ભાવનગર જિલ્લાના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ આજે ધોધમાર વરસાદ છે જોવા મળશે। મિત્રો એક બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે હવે પછીના દિવસોમાં લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 19 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ભારતના આ પૂર્વ ભારતના ભાગોને અસર કરશે અને મિત્રો ગુજરાતમાં 19 તારીખથી નવું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર છે એ મિત્રો શરૂ થવા જઈ રહ્યું છે। સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। આ મિત્રો બંગાળના ઉપસાગરની અંદર પણ તારીખ 22 થી લઈને 26 તારીખના રોજ નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે, જેમના કારણે મિત્રો સમગ્ર ભારત દેશની અંદર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે અત્યારે ડરામણી આગાહી। હાલ મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો કે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે અને મિત્રો ગુજરાતનું વાતાવરણ અત્યારે કેવું જોવા મળી રહ્યું છે। આમ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું અને રાત્રિના સમયગાળા દરમિયાન બફારાનું પ્રમાણ વધ્યું હતું, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સુરત લાગુનો વિસ્તાર છે, આહવા છે, નવાપુર લાગુના વિસ્તાર છે, વલસાડ લાગુના વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે વાવાઝોડું છે આ વરસાદી સિસ્ટમ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે આ વરસાદી સિસ્ટમ સીધી ગુજરાત તરફ ખેંચાતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ હતું, જે પવનની તીવ્રતા હતી એ અત્યારે નાબૂદ થઈ ગઈ છે અને હવે પછીના દિવસોમાં જ્યારે આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે હશે એ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે। હવે મિત્રો વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર નવા અપડેટ આપી રહ્યા છે, નવા અત્યારે ખાસ કરીને મિત્રો કહી શકીએ કે નવી આગાહીને લઈને નવા નકશા જાહેર થયા છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો આગામી એવું કહી શકાય કે આજે 18 તારીખ અને 19 તારીખ આમ મિત્રો આજે સમયગાળો છે 24 કલાકનો, એમાં મિત્રો ગુજરાતના જાણીશું કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની રહેલી છે આગાહી। તો મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તારમાં જે ઉત્તર ગુજરાતવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધતી હોવાના કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં મિત્રો ખાવડ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગાંધીધામ છે,
માંડવી લાગુના વિસ્તાર છે, લખપત છે, રાપર લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો સાબેલાધાર વરસાદ જોવા મળશે. આભ ફાટ્યું હોય ગુજરાતમાં તેમ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં, જેમાં અમદાવાદ છે, આ સાથે હિંમતનગર છે, પાલનપુર લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ છે જોવા મળશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે જે દક્ષિણી ગુજરાતના જે ભાગો છે, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ તમામ જિલ્લાઓની અંદર હવે પછીના દિવસોની અંદર પણ ધોધમાર વરસાદ છે એ જોવા મળશે. આ મિત્રો નવા નકશા છે જાહેર થયા છે ગુજરાતમાં. મિત્રો રેન ફોરકાસ્ટને લઈને પણ તે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો GFS મોડેલ સામે આવી રહ્યું છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો ગુજરાતમાં એક નહીં, બે નહીં, 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ અત્યારે જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ GFS મોડેલ છે જાહેર થયું છે. આમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાના કારણે આજે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ, સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે, હવે પછીના કલાકોમાં ગુજરાત તરફ આગળ ગતિ કરશે. સાથે એક વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દક્ષિણી ભારતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવતી હોય તેવા અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો આમ જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો હજુ પણ એક વરસાદી સિસ્ટમ બનવાની છે. એ વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગરના ભાગોથી આગળ વધીને ભારતના આ પૂર્વ ભારતના ભાગોમાં વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો આ તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમ આગળ વધશે. પરંતુ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ત્યાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે 24 તારીખના રોજ ગુજરાતમાં ફરી વરસાદનું જોર છે વધશે. વરસાદનું જોર વધવાના કારણે ગુજરાતમાં વરસાદના વિસ્તારો છે એમાં પણ થશે વધારો. હવે મિત્રો જાણીશું કે IMD તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તો શું થયો છે, પરંતુ આજે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર જોવા મળશે ભારેથી અતિભારે વરસાદ. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ગુજરાતના જે છૂટાછવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ છે આજે જોવા મળશે, પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે હજુ પણ મિત્રો 19 તારીખે ભલે પુષ્ય નક્ષત્રની ગુજરાતમાં વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ હોય, પરંતુ 20 તારીખના રોજ પણ ગુજરાતના વાતાવરણમાં મિત્રો અત્યારે અસ્થિરતા જોવા મળશે. પરંતુ 21 તારીખની શરૂઆત સાથે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં, જેમાં મિત્રો ગુજરાતના કચ્છ લાગુનો વિસ્તાર હોય, ઉત્તર ગુજરાતનો ભાગ હોય, સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગ હોય, દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળશે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો 21 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા બોલાવશે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના જે આ જુલાઈ મહિનાની અંદર જેટલા પણ વરસાદી રાઉન્ડ આવશે એ રાઉન્ડની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. મિત્રો હવે નક્કી ઘણા વર્ષો જૂના રેકોર્ડો છે પણ તૂટવાના છે, કારણ કે મિત્રો ગુજરાતમાં ભલે વરસાદી સિસ્ટમ અત્યારે થોડીક નબળી પડી હોય, પરંતુ મિત્રો અંબાલાલ પટેલે ઈયળ જોઈને જે આગોતરું અત્યારે હવામાન સમાચારને લઈને જે આગાહી વ્યક્ત કરી છે, અને મિત્રો અંબાલાલ પટેલે તો અત્યારે પોતાની વિરોધ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે તો કહ્યું છે કે ગુજરાતમાં વરસાદ પડશે, પરંતુ અંબાલાલ પટેલે મિત્રો ઈયળ જોઈને કહ્યું કે મિત્રો આગામી 27 દિવસ સુધી ગુજરાતમાં છે એ મિત્રો વરસાદની શક્યતા ખૂબ જ ઓછી જોવા મળી છે. અમુક ભાગો હશે જ્યાં અત્યારે વરસાદ પડી રહ્યો છે, એ ભાગોની અંદર હજુ પણ વરસાદની શક્યતા છે યથાવત છે, પરંતુ અમુક ભાગો છે જ્યાં ગુજરાતમાં હજુ સુધી સારો એવો વરસાદ નથી પડ્યો, એવા વિસ્તારમાં હજુ પણ વરસાદ છે ખેંચાઈ શકે છે. હાલ મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, નવા વેધર ડેટા સામે આવ્યા છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી. તો મિત્રો 17 થી લઈને જે 22 તારીખનું જે પ્રિડિક્શન છે નવી આગાહી, એમના વિશે વાત કરીએ તો મિત્રો આ 5 દિવસનો સમયગાળો છે, ત્યારે ગુજરાતના જાણીએ કે કયા ભાગોની અંદર હવે પછી 5 દિવસ ધોધમાર વરસાદ પડશે, તો ને કયા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે. તો મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના જેમાં પણ ખાસ મિત્રો જે દરિયાઈ કાંઠાનો ભાગ છે ત્યાં મિત્રો દરિયામાંથી અત્યારે કહી શકાય કે ગરમ પવનો ફૂંકાતા હોવાના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદ નહીવત જેવો જોવા મળશે, પરંતુ ખાસ કે મિત્રો દક્ષિણી ગુજરાતવાળા વરસાદી સિસ્ટમના કારણે, એટલે કે મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલી વરસાદી સિસ્ટમ, જેના કારણે સુરત લાગુના વિસ્તારની અંદર હવે પછીના કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે. પરંતુ ઉત્તર ગુજરાતનો ભાગ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ તમામ જિલ્લાઓની અંદર હવે પછીના દિવસોની અંદર લાઈવ ધોધમાર વરસાદ છે જોવા મળશે. તો મિત્રો અમુક ભાગોમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થશે. નવા નક્ષત્રના ભાગરૂપે મિત્રો ગુજરાતમાં ખાસ મિત્રો અંધારિયા વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલે છે મિત્રો પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આ ખાસ મિત્રો અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારમાં આવીને પહોંચીને અત્યારે અટકી ચૂકી છે. બીજી અત્યારે વરસાદી સિસ્ટમ જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે મધ્ય ભારતના ભાગોમાં ત્રાહિમામ દર્શાવતી આગળ વધતી જોવા મળી છે. મિત્રો ત્રીજી વરસાદી સિસ્ટમ કાં તો એ અરબ સાગરના દરિયામાં બનશે, કાં તો બંગાળની ખાડીની અંદર અત્યારે બની રહેલા
વાદળાના ઘેરાવાના જોતા એવું કહી શકાય કે અંબાલાલ પટેલે જે કહ્યું એ પાકું. અને મિત્રો હવે આપણે જાણીશું ઓગસ્ટ મહિનામાં શું નવી આગાહી સામે આવી છે. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો ત્યાં મધ્ય ભારતવાળા ભાગોની અંદર અત્યારે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે કે જે આજના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમ કાં તો ઉત્તર પૂર્વ ગુજરાત ઉત્તર અને ખાસ કરીને મિત્રો ઉત્તર ભારતના ભાગો સુધી આગળ વધશે કાં તો મિત્રો એ વરસાદી સિસ્ટમ થોડીક યુટર્ન લઈને ગુજરાતમાં પણ અસર કરી શકે છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી પહોંચે છે તો રાજસ્થાનમાં થોડા દિવસે આભ ફાટ્યું હોય તેવા પણ અત્યારે ડરાવના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભલે ગુજરાતમાં મિત્રો આજે છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે પરંતુ મિત્રો આગામી દિવસોની અંદર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડશે. સાથે મિત્રો ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થશે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, ભારે મેઘ ખાંગા થશે. મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે છે એ ધોધમાર વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો હવે જાણીશું કે આપણે જે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે મિત્રો જે લેખ સામે આવ્યો છે અંબાલાલ પટેલની જે ખતરનાક આગાહી સામે આવી છે એમના વિશે મિત્રો થોડીક ચર્ચા વિચારણા કરી લઈએ. હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખતરનાક છે અંબાલાલ પટેલની નવી આગાહી. જ્યાં દર્શક મિત્રો ગુજરાતના હવે જાણીશું કે કયા જિલ્લાની અંદર જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ અને પૂરની અત્યારે સ્થિતિ છે એ પણ નિર્માણ થતી જોવા મળી છે. તો મિત્રો અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી વ્યક્ત કરી છે, સામે આવી છે આગાહી. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો ભારેથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી અને આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં અને ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરની અંદર બંગાળની ખાડીમાં બની રહેલી નવી વરસાદી સિસ્ટમ કે જેના કારણે ભારેથી ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. અમુક રાજ્યના જે ભાગો છે જેમાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ભાગ છે, નીચાણવાળા ભાગો છે, ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના અન્ય ભાગો છે, પૂર્વ ગુજરાતના ભાગો છે, મહીસાગરના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે, ત્યાં પણ મિત્રો ધોધમાર વરસાદ જોવા મળશે. કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા છે. જ્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું કે કોઈક ભાગોમાં તો પૂરની સ્થિતિનું નિર્માણ છે એ આવનારા મહિનામાં થશે. પરંતુ મિત્રો 19 તારીખના રોજ એટલે કે આવતીકાલ 19 તારીખના રોજ સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રની અંદર શરૂ થશે. મિત્રો આ નક્ષત્રમાં વરસાદ જે વરસતો હોય છે એનું પાણી સારું કહેવાતું હોય છે અને 23થી લઈને 27 તારીખના રોજ ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે. સાથે મિત્રો અંબાલાલ પટેલની જે અઘરી આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો જે વિરામ લીધેલા વરસાદે ફરી એકવાર ગતિ પકડી હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જે ભાગોમાં ઈયળ પડે ત્યાં મિત્રો વરસાદ ઓછો થતો હોય છે અને આ જીવાતનું સાયકલ છે 27 દિવસનું માનવામાં આવે છે. જે હાલ જોવામાં આવે તો મિત્રો આ જીવાત મોટી હોવાથી અનેક દિવસો સુધી આ સાયકલ છે પૂર્ણ થશે. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને 26થી લઈને 29 જુલાઈના રોજ ગુજરાતમાં અંધારિયો વરસાદ પડશે. હાલમાં મિત્રો 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પહેલી વરસાદી સિસ્ટમ અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે. બીજી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો ખાસ મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ભાગરૂપે છે. આ મિત્રો ગુજરાતમાં અને એક બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે.